લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન કલોલ તથા આઈડીએના સહયોગથી આજે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા કલોલના આવેલ નૂરી મોહમ્મદી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતભરમાં આ પ્રકારના સામાજિક અને માનવ સેવાના કાર્યક્રમો નિયમિત રીતે યોજવામાં આવે છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનો છે. દેશમાં પૂર, આગ, કોવિડ જેવી મહામારી કે અન્ય કોઈપણ સંકટ સમયે દેશવાસીઓને સહાયરૂપ થવા માટે સંસ્થા સતત કાર્યરત રહે છે. સંસ્થા દ્વારા ઠંડીના દિવસોમાં ગરમ ધાબળાનું વિતરણ, કોવિડ સમયમાં રાશન કીટનું વિતરણ, હોસ્પિટલોમાં ફળોનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અન્ય અનેક જનહિતકારી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષે જણાવ્યું હતું કે આમ જનતાને અમારી વિનંતી છે કે સૌ ભેગા મળીને આવા માનવ સેવાના કાર્યોમાં ભાગીદાર બને, જેથી દેશમાં ભાઈચારો વધે અને સમાજનું કલ્યાણ થાય. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. હું દાવત ઇસ્લામી ઇન્ડિયામાં ગુજરાત સ્ટેટમાં ઉત્તર ગુજરાત એટલે કે નોર્થ ગુજરાત ડિવિઝન એમાં હું નિગરાન છું અને અમારો આજનો જે પ્રોગ્રામ છે એ બ્લડ ડોનેશનનો છે અને કલોલમાં અત્યારે જારી છે. અમારી આ સંસ્થા દાવત ઇસ્લામી ઇન્ડિયા એ પૂરા દેશમાં, આપણા ભારત દેશમાં બ્લડ ડોનેશન એટલે કે ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન એ બ્લડ ડોનેશન પણ કરે છે. પછી આફતો આવે એમાં વાવાઝોડું હોય, પૂરની પરિસ્થિતિ હોય કે ક્યાંક કોઈ આગ લાગી હોય તો આવી જગ્યાએ પણ અમારી સંસ્થા એક થઈને કામ કરે છે. આપણા ભારત દેશના નાગરિકોને ફાયદો પહોંચાડવા માટે અમે આ કામ કરીએ છીએ. આજે પણ કલોલમાં બ્લડ ડોનેશનનો જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં અમારો ઉદ્દેશ એ છે કે અમારી જે પ્રજા છે અમે ક્યાંક ખૂન ના મળતું હોય તો અમે એને પહોંચાડવા માટે કોશિશ કરીએ છીએ અને અમારી કોશિશ પૂરા ભારત દેશ માટે છે. આ એક સંદેશ છે અમારો. આપ સૌને પણ મારી વિનંતી છે કે આપ સૌ આ બ્લડ ડોનેશનમાં જ્યારે પણ પ્રોગ્રામ થાય એમાં સામેલ થાવ, હિસ્સો લો અને આ ઉદ્દેશને આપણે પાર પાડીએ. થેન્ક યુ વેરી મચ.